પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા સાથે ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો। આ સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશને પહોંચ્યો, જે વિશે ગ્રાઉન્ડ ઝીરો પરથી વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચિરાગ પટેલ પાસેથી। વડોદરા શહેરમાં ફરી એક ઘટના એવી ઘટી છે કે જે 70 વર્ષીય મહિલા ચંદ્રિકાબેન, જેનું નામ છે, જેઓ મૂળ ખંભાતના છે, તેઓ પોતાના દીકરીના ઘરે આવ્યા હતા। તે સમયે તેના દીકરીના ઘરેથી નીકળ્યા અને ત્યારબાદ તેઓ દિવાળીપુરા જે સર્કલ છે, જેને ઘડિયાળ સર્કલ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાંથી તેઓ રિક્ષામાં બેઠા અને રિક્ષામાં બેસીને તેઓ ત્યાં અન્ય સ્થળ પર જતા હતા। તે સમયે તેમની સાથે એવી ઘટના ઘટી કે એ જે ચંદ્રિકાબેન છે, તેમના ગળામાં પહેરેલી જે ચેન હતી સોનાની, એ ચેન સ્નેચિંગ થયું છે। રિક્ષામાં આ ચેન સ્નેચિંગની ઘટના બની છે। અત્યારે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। આ રિક્ષામાં અન્ય 2 મહિલા અને એક યુવક પણ સવાર હતો। આ જે વૃદ્ધ મહિલા હતા તે મૂળ ખંભાતના છે, જેનું નામ ચંદ્રિકાબેન છે, અને તેઓ આ જે સમગ્ર ઘટનાની વાત કરીએ તો અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ઘટના ઘટી છે। અત્યારે હાલ તમને બતાવી દીધું અકોટા પોલીસ સ્ટેશન ખાતે અમે ઉપસ્થિત છીએ। અહીંયાથી આ જે દ્રશ્ય છે તે અકોટા પોલીસ સ્ટેશનના છે। અત્યારે તે જે વૃદ્ધ મહિલા અને તેઓની જે દીકરી છે તે અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં અત્યારે પોલીસ ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા છે। એ દ્રશ્ય મેં તમને બતાવી દઈએ તો અત્યારે હાલ એ જે દ્રશ્ય છે તે અમારા મોબાઈલમાં અમે કંડાળ્યા છે અને એ દ્રશ્ય અમે તમને બતાવવાનો હવે પ્રયાસ કરીશું। અત્યારે હાલ આ દ્રશ્યમાં જે દેખાતા જે વૃદ્ધ મહિલા છે, જે તેઓ અત્યારે હાલ અકોટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। તેઓની દીકરી પણ તેમની સાથે છે। આ જે વૃદ્ધ મહિલા છે તેમની સાથે આ ઘટના ઘટી છે। ચેન સ્નેચિંગની આ જે ઘટના છે તેમની સાથે ઘટી છે। રિક્ષામાં બેઠા હતા અને રિક્ષામાં બેઠા બાદ તેઓની સાથે આ ઘટના ઘટી છે। રિક્ષામાં અન્ય 2 યુવતીઓ પણ સવાર હતી, એક પુરુષ પણ સવાર હતો। હવે આ જે સમગ્ર મામલો જે છે તે અકોટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। આ જે વૃદ્ધ મહિલા છે તેઓની સાથે આ ઘટના ઘટી, તે ખંભાતના છે મૂળ, તેઓ તેની દીકરીના ઘરે આવ્યા હતા ત્યારે આ ઘટના ઘટી। અત્યારે સમગ્ર જે મામલો છે એ અકોટા પોલીસ મથકે પહોંચ્યો છે। પોલીસ સ્ટેશન ખાતેનું દ્રશ્ય છે, ત્યારે મહિલા જે છે ચોક્કસથી મીડિયા સમક્ષ આવવાનું તેઓએ ટાળ્યું છે, પણ તેઓની સાથે જે ઘટના ઘટી છે તે ખૂબ ગંભીર કહેવાય। વડોદરા શહેરમાં અગાઉ પણ આ પ્રકારની ચેન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી છે, ત્યારે વધુ એકવાર વડોદરા શહેરના અકોટા પોલીસ મથકના વિસ્તારમાં આવતો દિવાળીપુરા સર્કલ છે, અને દિવાળીપુરા સર્કલ પર આ મહિલા સાથે ચેન સ્નેચિંગની જે ઘટના છે તે સામે આવી છે। ચોક્કસથી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો છે એ ટીમો હવે આ કામે લાગી છે। તેની દિશામાં તપાસનો દોર જે છે તે હાલ ચલાવવામાં આવેલો છે, પણ આ ઘટના ચોક્કસથી વડોદરા શહેરના અકોટા પોલીસ મથકના હદ વિસ્તારમાં ઘટી છે। ખૂબ ગંભીર બાબત છે। મહિલાઓ હવે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારના ટ્રાવેલ કરવા માટે સુરક્ષિત નથી તેવું માની શકાય, કારણ કે આ 70 વર્ષની આ મહિલા વૃદ્ધ છે અને તેઓ ખંભાતથી આવ્યા હતા અને દિવાળીપુરા જે સર્કલ છે ત્યાં તેઓ રિક્ષામાં બેઠા હતા। તે સમયે તેમની સાથે ચેન સ્નેચિંગની આ ઘટના બની છે। તેઓ ત્યાં અકોટા પોલીસ મથકે આવ્યા છે અને તેઓ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવવા માટે મીડિયા સમક્ષ આવવાનું તેઓએ ટાળ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીસીબી અને ડીસીબી સહિતની જે ટીમો છે ખાસ કરીને તે અત્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈને તેઓ હવે કાર્યરત થયા છે, અને તેઓ આ રિક્ષા ચાલક અને અંદર બેઠેલા જે અન્ય મુસાફરો હતા કે તેમની કોઈ ગેંગ હતી તે દિશામાં હવે પકડવાના જે પ્રયાસો છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે। તેજસ ભટ્ટ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા।